સૌથી પહેલા તો મારું માન રાખ્યું એટલે આપ સૌનો આભાર. કેમ કે અમારી પરીક્ષા આ જ હોય. ઇન્ટરવલ પછી જેટલા ટકા ઓડિયન્સ બેઠું હોય એટલા ટકા અમને પરીક્ષામાં મળ્યા એવું નક્કી થઈ જાય. બેનભાઈએ જે વાત ક્ષત્રિયો માટે અદ્ભુત વાતો અહીંયાથી આપણને સૌને પ્રેરણા મળે એવી વાતો કરી છે. એટલે વાહ, એક સાંપ્રત સમયના એક હિન્દી કવિ એમણે ક્ષત્રિયાણીઓ માટે લખેલી આ બે પંક્તિ અને એનાથી કાર્યક્રમના બીજા દોરની શરૂઆત કરું. બેનભાઈ જે વાત કરીને એને લગતી સાંપ્રત સમયનો उत्तर प्रदेश नो हिंदी कवि कि विश्व सुंदरिया वह नहीं होती जो नेशनल टेलीविजन पर अधनंगा बदन लेकर कैटवॉक किया करती है. विश्व सुंदरिया वह नहीं होती जो नेशनल टेलीविजन पर अधनंगा बदन लेकर कैटवॉक किया करती है, बल्कि विश्व सुंदरिया तो वह होती है जो आग को अपना शरीर समर्पित कर देना तो पसंद करती है, पर दुश्मन को अपना नाखून तक दिखाना पसंद नहीं करती. અને એવી જનેતા હોય ને તો ઉત્તમ સંતાનોની પ્રાપ્તિ થાય. અને કેવા ઉત્તમ સંતાનો હોય છે પ્રધાનજી કે મેં બલિહારી રાણીયા ભ્રણ શિખાવણ ભાવ. પોતાના તાજા જન્મેલા બાળકને આ જનેતા ક્યારે શીખવાડતી હશે? મેં બલિહારી રાણીયા રણ શિખાવણ ભાવ કે નાળ વાટણરી છુરી અને ઝપટે ઝણિયા સાવ. નાથુસિંહજી માહિયારિયા વીર સત્સઈમાં લખે છે કે રાજપૂતનું તાજું જન્મેલું પુરુષ બાળક એ હુયાણી નાળ વાટવા માટે છરો હાથમાં લે ને તો એ છરા ઉપર આમ ઝપટ મારતું હોય, કારણ કે એને ખબર છે કે કાલ હવારે ધર્મના અને સમાજના રક્ષણ માટે થઈ અને મારે આની જરૂર પડવાની છે. અને એમ ને એમ જો સ્ત્રી બાળક હોય તો કે મેં બલિહારી રાણીયા સાચા ગર્ભ શીખાય. શું? તો કે જાયા હંદે તાપણે અને હરખે ધી દ્રગલાય. ક્ષત્રિયની તાજી જન્મેલી બાળકી એ હુયાણી બાઈને હુવાવડી બાઈને શેક કરવા માટે થઈ અને ભઠ્ઠો કર્યો હોય ને, ભઠ્ઠામાં હાથ નાખતી હોય એને ખબર હોય કે કાલ હવારે હું તો એવા વીર પુરુષને વરવાની છું કે છાતી ઉપર ઘા ઝીલી અને રણ મેદાનમાં મોતને વાલું કરશે, એટલે ત્યારે મારે આ આગની જરૂર પડવાની છે. અને આપણા કેવા સંસ્કારો હોય છે. જોગીદાસ બાપુને જ્યારે જુનાગઢ નવાબે તેડાવ્યા ને, આ ચારિત્ર્ય ઘડતરની વાત સંસ્કાર હું કરી શકે કે તું પાથર જૂના તણે અને જદી ફેહળિયો ફોજે. જુનાગઢના પાદરમાં હોડલી ઉપર સવાર થઈ
અને જોગીદાસ ખુમાણ નીકળ્યા ને ત્યારે તું પાછળ જૂના તણે અને જેદી ફેહળિયો ફોજે તેદી બીબડિયું બંગલે તને જોવે જોગીદાસિયા પડદા ચક આખા કરી કરી અને બાદશાહની હુરમું જોગીદાસના દર્શન કરતી હતી. શું કામ? આપણે જેને મોઢું જોયા ફેર કહી છીએ ને એ થઈ જાય અને જોગીદાસ જેવું સંતાન અમારી કુખે પાકે ને એટલા માટે આ કેટલો ચારિત્ર્યવાન વ્યક્તિ. અને પરિસ્થિતિ એ સમયની એવી વિકટ હતી કે ત્યારે બાગી, બારવટિયા, લૂંટારા આવા નામ આપવામાં આવ્યા. અત્યારે તે તમે કોઈને બચાવવા માટે થઈ અને કોઈનો ઉડતો ઝઘડો માથે લઈ લ્યો ને એટલે કહેવામાં એવું આવે કે એ દરબાર છે માથા ભારે હોય. શેના માટે કર્યું છે એ કોઈ જોતું નથી. हमारे घर से हमें निकाला जा रहा था. बागी, बारवटिया, लुटारा आ एमनम नहीं थिया. हमारे घर से हमें निकाला जा रहा था. हमारे मान को नचाया जा रहा था. हमारे घर मसालों से जलाए जा रहे थे. हमारे घर मसालों से जलाए जा रहे थे और नन्ही देह पर भाले चलाए जा रहे थे. हमें हाथियों के पैरों तले कुचला मिटाया जा रहा था. हमें हाथियों के पैरों तले कुचला मिटाया जा रहा था. अरे हमें कायर, अति कायर बताया जा रहा था. ऐसे वक्त में अड़ते नहीं तो क्या करते? ऐसे वक्त में हम अड़ते नहीं तो क्या करते? अरे कोई तो बतलाए हमें कि हम लड़ते नहीं तो क्या करते? धर्मनी साथे ना बारवटा था. તમે એક બારવટિયાનો એક દાખલો એવો લઈ લ્યો કે એણે જે રાજાની સામે વાંધો હોય એની સામે બારવટે ચડ્યા પછી એના રાજ સિવાયના કોઈ ગામમાં જઈ અને લૂંટ કરી હોય એવો એક પણ દાખલો નહીં હોય. એટલે આ ઉત્તમ સંતાનો એવી ઉત્તમ જનેતા હોય ને તો પ્રાપ્ત થાય. અને કેટલી ઉત્તમ જનેતાઓ એ આ દેશમાં હતી એની એક નાની એવી વાત કરી અને પછી મારે મૂળી ચોવીસીના જે ભાઈઓ આવ્યા છે એમના માટે ખાસ ટોગાજીની એક વાત કરવી છે. साहब हमारा अहमदाबाद माटे तो એવું કહેવાય કે जब कुत्ते पर सस्सा आया तब बादशाह ने शहर बसाया. સસલું કૂતરાની સામે થયું હતું અને બાદશાહે ત્યાં નગર વસાયું. પણ આ ઝાલાવાડની ધરતી ઉપર હળ આકારનું અને વદ પખવાડિયામાં જેનું નિર્માણ થયું એ હળવદની ધરતીનું તોરણ તો ત્યારે બંધાણું હતું કે કૂતરા સામે નહીં પણ શિકાર કરવા આવેલા રાજાની સામે હાહલો થયો. અને ત્યારે એને એમ થયું કે હા 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 જે ધરતીનું એક બીકણ પશુ ઈ જો કાળને સામે આવતો જોઈ અને સામે થતું હોય તો આ ધરતી કેટલી પાણીયાળી હશે. અને એટલે પછી કુવાથી લઈ આવી અને હળવદ એમણે એ ગાદી સ્થાપી. પણ આ બધી બાબતો એ થાય ક્યારે સાહેબ? એવી ઉત્તમ જનેતા હોય તો. કેવી ઉત્તમ જનેતા! એને એક જ નાનો એવો દાખલો કે ભલકયો નિજ મોરુડે દેણ પ્રિયા પર હાસ જ કર્યું. ભલકયો નિજ મોરુડે એણ પ્રિયા પર હાસ જ કર્યું. પોઢેલ ચાપો પીંગળે એણે વસ્ત્ર લઈ મુખ પર ધર્યું. જીભાન કરડીન જોગ માયા સીધાવી સ્વર્ગવાસમાં. અમ દેશની એ આર્ય રમણી અમર
છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં. પ્રસંગ બહુ જાણીતો છે ને. ઉતાહણીની રાતે દરબાર રેફલવાળા જેતપુર એ પોતાના ઓરડે પધારે અને ઉતાહણીના પડવાની ઉજવણી કરવા માટે થઈ અને ખાલી આમ 2 છાંટા પાણીના આટલી જ મીઠી મશ્કરી કરે અને જગદંબા એમ કે હા હા દરબાર કે પણ અહીંયા બીજું કોઈ નથી કે ચાંપરાજ હોતો છે કે પણ ચાંપરાજ તો હજી બાળક છે. એ ચાંપરાજ હજી બાળક છે એટલું બોલે ને 6 મહિનાની ઉંમરનો ચાંપરાજ પડખું ફરી જાય અને પોતાનું ઓઢવાનું વસ્ત્ર મોઢા ઉપર ઢાંકી દે અને જગદંબાને એમ થાય કે હા 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 મારા દીકરાની સામે મારી આળ થઈ, હવે કાલ આ દુનિયાની સામે હું મોઢું હું બતાવીશ. અને પછી ત્યાં પોતાની જીભાન કરડી અને પોતાના પ્રાણ ત્યાગી દે. આવી ઉત્તમ જનેતા હોય ને તો જ ઉત્તમ સંતાનોની પ્રાપ્તિ થાય અને આવી ઉત્તમ જનેતાઓને ખેમટામાં બિરદાવતા પદ્મશ્રી કવિવર દુલાભાયા કાગ એ જો કે ઈશરદાનભાઈ હૃદયસ્થ ઈશરદાનભાઈ તો એમ કહેતા કે હિન્દ કી રાજપૂતાનિયા એ ક્ષત્રિય મહિલા બોર્ડિંગમાં તો એને પ્રાર્થના તરીકે ગવાવી જોઈએ. એટલે કાગ બાપુ એને બિરદાવતા લખે છે કે રંગમાલ में बैनिया बहुत रहे एक बोल सुने नहीं बानिया का, रंगमोल में बानिया बहुत रहे एक बोल सुने नहीं बानिया का, दरबार में गुणी का नाच नचे नहीं तान देखे गुणी कानिया का, नर नर प्रजा मिली पाऊं न मैं नहीं पाऊं पैसा राई ठानिया का, ठग जिनका जीवन पाठ पढ़े सोई जीवन राजपूतानिया का. ક્ષત્રિયાણીનું જીવન કેવું હોય? આ મૂળીના પાદરમાં એક તેતર ખાલી હવાયેલું તેતર ઉડતું ઉડતું આવી અને જોંબાઈ માના ખોળામાં બેહી જાય એટલે મારા શરણે આવેલો છે, ભલે પક્ષી હોય પણ મારા શરણે આવ્યો છે એટલે હવે હું ક્ષત્રિયાણી તરીકે એને અભયદાન આપું છું અને એના માટે પછી મારે જે કરવું પડે ને એ મંજૂર છે. પડ્યા ચફાડું પાનસે અને સોઠા 27 એક તેતરને કારણે અને હળ રાખી હકિયાત. એક તેતર જેવા પક્ષી માટે થઈ અને આ ઘોર સંગ્રામ ઈ આ ઝાલાવાડની ધરતી પરોણાગત આશરા ધર્મ અને આ તો બહુ અઘરો છે ને. ભાણા ખડખડ લોહ જડ અને આવતડા પિયા આ ત્રણેયને હંઘરે જેના વજર ના હોય હૈયા. અહીંયા ગુજરાતની ધરતીમાં આ આપણું સૌરાષ્ટ્ર, એક આપણું સૌરાષ્ટ્ર ઈ મહેમાનની વાટ જોઈને બેઠું હોય. અહીંયા સૌરાષ્ટ્રની બેન દીકરીના મોઢેથી એક જ શબ્દ એક જ ગીત સાંભળવા મળે કે હેલ ભરીને હું તો હાલું ઉતામળી, મારે હૈયે હરખનો માય કે મારે ઘેરે મહેમાન આવે. અને એક રાજસ્થાનની ધરતી, ત્યાં રાજસ્થાન સરકારે ગેટ બનાવેલા છે. દરેક બોર્ડરેથી દાખલ થાવ એટલે અહીંયા ગેટ બનાવેલા અને એ ગેટ ઉપર લખેલું હોય પધારો મારે દેશ. એ મહેમાનની વાટ જોઈને બેઠેલો પ્રદેશ. બાકી તમે આમ વ્યા જાઓ અમદાવાદ સુરત થી ઓલી કોર એટલે અતિથિ તુમ કબ જાઓગે, એને મહેમાન આરે નિસ્બત જ નથી. પણ આ તો મહેમાન માટે થઈને, શરણાગત માટે થઈને, પરોણા માટે થઈ અને પ્રાણ આપી દે ને ઈ ધરતી છે, ઈ ભૂમિ છે. આ જત મુસલમાનોનું એક પરિવાર આવે અને મૂળીના પાદરમાં લખધીરસિંહજી એને આશરો આપે અને ઘમનસાણ યુદ્ધ એના માટે થઈ અને થાય. લોહીની નદીઓ વહે અને છતાંય મરતી વખતે ઈશાજી નામનો જત એનો હાથ કોણીએથી કપાઈ ગયેલો એટલે પોતાના ઠૂઠા થઈ ગયેલા હાથથી પડખે જ આશાજી
પરમાર પડ્યા છે અને અહીંયા આ ઈશોજી જત પણ બેયનું લોહી આમ ભેગું થવાની તૈયારી હતી ને એટલે ઈશા જતે આમ પોતાની કોણીથી થોડીક ધૂળ એ બાજુ નાખી અને ઢગલી કરી કે લોહી આ બાજુ ન જાય. આશાજીએ કીધું કે આ ચમક ઉપડી ગઈ કે ગાંડો થઈ ગયો કે ના દરબાર કાંઈ નથી થયું. કે તો કેમ આમ કરશો? કે બાપુ આપ ક્ષત્રિય છો, હું મુસલમાન છું. લોહી ભેગું થઈ જાય ને તો અંત સમયે આપનું લોહી અભડાય ને એ ગાળ મારાથી સહન નહીં થાય ને એટલા માટે હું આ આડી ધૂળની પાળ કરું છું. અને આ ગરાસિયાની મન મોટાઈ જોજો. ઈશા સુણ આશો કહે મરતા પાળ મ બાંધ, જત પરમારા એક હે હવે રાંધો ફરી મ રાંધ. તને બચાવવા માટે થઈ અને જીવ આપી દેતા હોય તો તારાથી અભડાવાની વાત ન હોય. ઈ ધરતી છે એવી ઝાલાવાડની ભૂમિ. સાચી વાત છે યુવરાજભાઈ? એવી ધરતી ઉપર આપણે બેઠા છીએ એટલે યુવરાજભાઈ ને હજી વધારે મજા આવે એવી એક વાત કહું. હાટે જામનગર આવીશ ત્યારે જાડેજાની વાત કરશું ને આપણે. આ તો સીધી વાત છે ને કે જેના લગ્નમાં ગયા હોય એના ગીત ગવાય ભાઈ. નિકી પણ ફીકી લગે બિન અવસરની વાત. અવસર વિનાની વાત કરીએ એનો કઈ અર્થ નથી રહેતો. એટલે આ ધરતી એ કાંઈક નોખી અને કાંઈક અનોખી ધરતી છે સાહેબ. જામરાવળ એ ધીમે 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 પોતાનો વિસ્તાર વધારે. એમાં જેઠવાની ગાદી ઢાંક એને જ્યારે સર કરી લે અને ભાણ જેઠવાને એમ થાય કે હવે આમાં લડી લેવાય. દરદ અને દુશ્મન આ બે ઉગતા હોય ને ત્યાં એને ડામી દેવા જોઈએ. એટલે પોતે સૌરાષ્ટ્રમાં ને કાઠિયાવાડમાં હાંઠડી રૂકો લઈ અને ફેરવે. અને અહીંયા જામરાવળ એ હાલાર અને કચ્છમાં હાંઠડી ફેરવે રૂકો લઈ. ખૂબ મોટી ફોજ, દુદ્ધમંગળ ફોજ બેયની સામે સામે મીઠોઈને પાદર આવે. મીઠોઈને પાદર સામે સામે બે એવા પણ ભાણ જેઠવાની ફોજ અને સામે જામરાવળની ફોજ. 151 તોપુ હતી. કોઈ પુસ્તકમાં 500 લખે છે, કોઈ પુસ્તકમાં 51 લખે છે, કોઈ પુસ્તકમાં 151 તોપુ લખે છે. પણ વેરી ખાઉં કરતી આવે ને આવી તોપુ. ગડેને તોપ ત્યાં અગન ગોળા જરે ધણેને ડુંગરા આપ ધરતી ધોમ જાળા દખી આજ દ્રુફાણમાં અને ધરા પર કાલિકા રૂપ ધરતી. થળંક્યા શેષને દિગ ફાળે થિયા થંભિયા આપ દિનેશ થાકી. દાગતા અગન ત્યાં કંઈક દમગાણના અને ફટકમાં ફાંકડા કરે ફાકી. આવી તોપુ રેકોન્ડ સિંદુરિયા રંગથી રંગેલી અને વેરી ખાઉં કરતી આવે. ત્રણ ગાવના પલ્લા માથે ગોલા જાય ને આવી તોપુ. એમાં 51 તોપુ હતી ને એ ખૂબ લાંબા અંતર સુધી મારો કરી શકે એવી હતી. જામરાવળની ફોજમાં એક વાત નક્કી થઈ ગઈ કે કોઈ પણ રીતે આ તોપુ જો ખોટી થાય ને તો લડી શકાય, બાકી આડ હથિયારે કેટલું આપણે જાગ ઝીલશું. કોઈ છે અને પછી ભર્યા દરબારમાં બીડું ફેરવવામાં આવે. આ ઇતર સમાજમાં હોય તો આખી વાત સમજાવવી પડે. બીડું ફેરવે એટલે આપણે તો બધા એ વાતથી પરિચિત છીએ. એકવાર, બે વાર અને ત્રીજી વાર રાજપુરોહિત જાય અને કોઈ બીડું લેતું નથી ને ત્યારે રાજપુરોહિત એમ કહે છે કે આ પૃથ્વી નક્ષત્રી થઈ ગઈ. કોઈ એવો વીર પુરુષ નથી. એક વાર સાચું નહીં તો ખોટે પણ બીડું લઈ લ્યો, નહીતર મારું ને મારા પરિવારનું મોત થશે. અને 21 વર્ષનો જુવાન ભાઈએ મુછડિયું ફરુકદી અને રૈયણ ઝબુકે દંત
ઝડપ ઊભા થઈ અને કીધું કે રાજપુરોહિત એ અહીંયા લેતા આવો. પણ ત્યાં તો આખી કચારીની નજર ચોંટી ગયો. ઓહો, કાળના મોઢામાં જવાની વાત હતી, દુશ્મનની ફૌજમાં જવાનું અને ત્યાં જઈ અને આ તોપું ખોટી કરવાની. કઈ રીતે શક્ય બને? આ એક વ્યક્તિ એને બીડું લઈ લીધું. એક એની ભેગો ભાઈબંધ હતો. કીધું કે 2 જણા જાહે. 20-21 વર્ષની ઉંમરનો જે જુવાન તોપું ખોટી કરવાની બીડું ઝડપી અને નીકળ્યો ને, એ જુવાનનું નામ હતું તોગાજી સોઢા, સોઢા પરમાર. એ પોતે જામરાવળની ફૌજમાં એન કેન પ્રકારે દાખલ થઈ ગયા. અને દાખલ થયા પછી તોપખાના બાજુ નીકળ્યા અને જોયું હારમાં કાળમુખી તોપું પડી હતી. પછી એક ક્ષણનો વિલંબ થાય, આમ વાત કરતા વાર લાગે, આંખનો પલકારો થાય ને એટલી વારમાં મૂળ એમાં નાગફણીનો ખીલો હોય અને નાગફણીનો ખીલો ધરબી અને એની માથે કોઈ પણ તમારી પાસે સાધન હોય, માનો કે હથોડી કે કાંઈ, તો એનાથી એ ખીલો તોપના કાનમાં ધરબી દેવાનો, એટલે કાન બીડાઈ જાય એટલે તોપ ખોટી થઈ જાય. આ વ્યક્તિ પાસે માત્ર નાગફણીના ખીલા હતા. એ ખીલો મૂકી અને ફટાક હાથની થપાટ મારે. 1 2 3 થતા 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 50 તોપું સુધી એ ખીલા ધરબી દીધા. અને ચારે કોઈ તરવાયરુના અને ભાલાના ઘા થયેલા, આખો ઘાયે વેતરાઈ ગયેલું શરીર, ચારે કોરથી શરીરમાંથી લોહીના પરનાળા વહેતા જાય. પોતાના આંતરડા છે એ પોતાના પગમાં ઢળડાતા જાય. અને છેલ્લી 51મી તોપ ઉપર પોતાના હાથની થપાટ મારી અને ત્યાં એના પ્રાણ નીકળી ગયા. માણસોએ કીધું કે આમાં કાંઈ બહુ ચિંતાનો વિષય નથી, ખીલા કાઢી નાખશું અને સવારે તો તોપું પાછી જીવતી થઈ જાય. અને ત્યારે દરબારે કીધું કે 50 તોપું એ કદાચ જીવતી થાય ને તો થાય, પણ 51મી અને છેલ્લી તોપ છે ને એ હવે જીવનમાં કોઈ દી જીવતી નહીં થાય. કે કારણ કે 50 તોપોમાં તો એણે નાગફણીના ખીલા ધરબા છે, પણ આ 51મી છેલ્લી તોપ છે ને એમાં પોતાની ભેગી કોથળીમાં ખીલોય નહોતો ને, એટલે પોતાની જમણા હાથની આંગળી એમાં નાખી અને પોતાનો હાથ બટકાવી નાખ્યો છે. એ હવે સજીવન થાય ને એવી કોઈ શક્યતા નથી. કેટલું વીરત્વ અને કેટલી સ્વામી ભક્તિ! આ ગુણો એ દુનિયામાં ક્યાંય જો જોવા મળે ને તો આ જ્ઞાતિમાં જોવા મળે. બેનભાઈ જેમ વાત કરી હતી એમ ઇતિહાસના એટલા બધા પાત્રો છે કે એ તમામ પાત્રોની વાતો કરવી હોય તો પ્રતાપદાનભાઈને એ જેમ હરિરસનો પાઠ કરે છે ને એમ દર અઠવાડિયે પાઠ કરીએ ને તો 20-25 વર્ષ સુધી તો હાલે, એટલા પાત્રો. અને એમનું આ ખૂબ મોટું જીવનનું પ્રદાન, ત્યારે આપણે નિરાયતે રહી શકીએ છીએ. એક પ્રતાપદાનભાઈ બેઠા છે, આપ સૌ સાહિત્યના જાણકારો છો એટલે ખાસ કહું, એક કવિતની 2 લીટી છે, પણ એને આપણે દુહાના સ્વરૂપમાં ઘણા સમયથી અલગ અલગ વ્યક્તિઓ દ્વારા બોલાતી સાંભળી છે કે 3 બેર ખાતી તેવે 3 બેર ખાતી હૈ ને નગન જનાતી તેવે નગન જનાતી હૈ. આપણે આટલું જ મોટે ભાગે સાંભળ્યું છે. અને એ પાછું મહારાણા પ્રતાપના ઘેરેથી એમના માટે બોલાય. સાચી વાત એ છે કે ભૂષણ નામના કવિ એ છત્રપતિ શિવાજી મહારાજને મળવા જતા હતા. એને ખબર નહોતી કોણ છે, જોયાય નહોતા, કોઈ દી મળ્યાય નહોતા, પણ સંધ્યાના સમયે 2 હામે હામે થઈ ગયા. પધારો મેઘબનના. સંધ્યાના સમયે 2 હામે હામે થઈ ગયા એટલે ભૂષણ કવિએ, એને ખબર નથી કે આ છત્રપતિ શિવાજી મહારાજ પોતે છે. એણે કીધું કે આમ કેમ ના,
કે છત્રપતિ શિવાજી મહારાજને મળવા જવું છે, કે કાંઈ કારણ કે ના કીર્તિના બે બોલ સંભળાવવા છે, કે પણ ભલા માણસ એ કાંઈ કવિતામાં સમજશે નહીં અને તારો થકો ખોટો થાય કે ના ક્ષત્રિય છે અને ક્ષત્રિય છે ને એ રાજા છે પાછો, અને રાજા છે ને એનામાં કૃષ્ણનો અંશ છે. રાજાશાહીમાં રાજા, અત્યારે લોકશાહીના રાજા જે ચૂંટણી લડી અને જીતી અને લોકશાહીનું વહન કરે છે, આ તમામ એ કલાપ્રિય એટલા માટે હોય કે રાજાની અંદર કૃષ્ણનો વાસ હોય. કૃષ્ણએ પોતે કીધું છે કે રાજામાં મારો અંશ છે, એટલે એ એટલો કલાપ્રિય તો હોય જ કે મારી કવિતા સમજી શકે કે તમારી ભૂલ થાય છે પણ કવિરાજ તમને ન્યા કાંઈ મજા નહીં આવે. 2-3 વખત કીધું, પછી કીધું કે એવી કઈ કવિતા સંભળાવવાના છો, અને પછી ભૂષણ કવિએ 52 કવિ સંભળાવ્યા જે ભૂષણ બાવનીમાં લખાયેલા છે. આ એમાંનું એક કવિ છે. છત્રપતિ શિવાજી મહારાજનો તાપ કેટલો હોય છે એના વિશેનું કવિ કે ऊंचे घोर मंदिर के अंदर रहन वारी ऊंचे घोर मंदिर के अंदर रहती है, अरे कंदमूल भोग करे 3 बैर खाती के वे 3 बैर खाती है. भूषण शिथिल अंग भूषण शिथिल अंग भूषण शिथिल अंग भूषण शिथिल अंग बीजन डुलाती ते वे बीजन डुलाती है, अने भूषण भनंत शिव राजवीर तेरे त्रास नगन जड़ाती ते वे नगन जड़ाती है. आखी कवितानो अर्थ एवो थाय के ऊंचे घोर मंदिर के अंदर रहनवारी એટલે મોટા મોટા મહાલયોના ગર્ભગૃહોમાં રહેવાવાળી બાદશાહની હુરમો તે વે ઊંચે ઘોર મંદિર કે અંદર રહતી હે. મંદરાંચલ નામના પર્વતની ઊંડી ઘોર ગુફાઓમાં પોતાના જીવનને બચાવવા માટે છુપાઈને રહે છે. કંદમૂલ ભોગ કરે, જે જમી લીધા પછી ખરાબ ઓડકાર ન આવે એના માટે કંદમૂળ ખાતા હતા ને, એ માત્ર કંદમૂળ ખાય. કંદમૂળ ભોગ કરે, કંદમૂળ ભોગ કરે, માત્ર કંદમૂળ ખાય અને જીવન વ્યતીત કરે છે. કંદમૂળ ભોગ કરે, કંદમૂળ ભોગ કરે 3 बैर ખાતી. જે દિવસમાં 3 વખત 56 પકવાન જમતી હતી ને તે આજ 3 बैर ખાતી હે. આજે 3 બોરા ખાઈ અને જીવન ગુજારે છે. ભૂષણ શિથિલ અંગ, ભૂષણનો એક અર્થ થાય આભૂષણ. આભૂષણોથી જેના અંગો લચી પડતા હતા તે વે ભૂષણ શિથિલ અંગ. આજે ભૂષણનો એક અર્થ થાય ભૂખ. ભૂખથી જેના અંગો શિથિલ થઈ ગયા છે. અને બીજન ડુલાતી, જેની ઉપર અહોરનિશ 24 કલાક સુધી વીંજણો ઢોળવામાં આવતો હતો ને તે વે બીજન ડુલાતી હે. આજે બીજન એટલે જન વિનાનું, એટલે નિર્જન જંગલમાં પોતાના જીવને બચાવવા માટે ભટકે છે. અને ભૂષણ ભનંત શિવ રાજવીર તેરે ત્રાસ. હે શિવાજી, તારો પ્રતાપ કેટલો હોય છે? કેમ તો કે નગન જડાતી, જે નંગોમાં જડાવું રહેતી હતી, હીરા મોતી પોખરાજ પન્ના નીલમ એ જેના શરીર ઉપર જડાયેલા રહેતા હતા તે આજ નગન જડાતી હે. નગ નામ પર્વત, અને પર્વતની ગુફાઓમાં ઠંડીને લીધે પોતાના અંગો જકડાઈ જાય છે. એ ઠંડીને રોકવા પૂરતા વસ્ત્રો એની પાસે નથી. આ છત્રપતિ શિવાજી મહારાજના તાપને લઈ અને બાદશાહની હુરમો રહેતી હતી એના માટે લખાયેલું કવિ. હવે આપણે બારોબાર મહારાણા પ્રતાપમાં એને ગોઠવી દઈએ, આપણને દોષ લાગે. અમુક અમુક વસ્તુ નથી થતી. ભલે સાહેબ, આપ ખૂબ લાંબા સમય સુધી અમને પ્રોત્સાહન આપવા માટે થઈ અને રોકાયા એટલા માટે કિરીટસિંહ રાણા સાહેબનો ખૂબ ખૂબ આભાર. મેઘ બન્નાને એક પ્રસંગ બહુ ગમે છે અને આ પ્રસંગ હું મારા મોટાભાગના કાર્યક્રમોમાં બોલું છું અને સ્પષ્ટ કહીને બોલું છું કે આ મેં કોઈ પુસ્તકમાં નથી વાંચ્યો, પણ રાજસ્થાનના એક કવિરાજે
મિત્રતામાં અમે મળ્યા હતા અને વાત વાતમાં મને આ પ્રસંગ કીધો હતો એટલે માંડવરાય દાદાની પ્રાર્થના રીતે આ પ્રસંગમાં થઈ જાય એટલે ખાસ આ એક પ્રસંગ રાજસ્થાનની ધરતી મેવાડ અને મેવાડની ધરતી ઉપર હાથ દી સુધી અનરા ધાર મે મંડાણો નકર ઈ ધરતી તો ઓછો વરસાદ થાય પણ હાથ દી અનરા ધાર મે મંડાણો ને ચારે કોર પાણી 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 થઈ ગયું ઉસ્તાદ કેવો મે મંડાણો હોય છે ચડ્યા અસાટી વાદળા કાળા ધોબળા અંબાર શોભે પશુ હોતો રાજી માથે ઉતર્યા દરાર ગાને ઝીંગોર્યા મોરલા માથે વાહરી મંડાણી જટ એક ધારા મેઘ રાજા મંડાણા જપા સિસોદિયા રાણા છે ને એ ગહિલોત કુળ છે એટલે ખાસ મને આ વાતની યાદી થઈ છેડા અષાઢી વાદળા કાળા ધોવળા અંબાર શોભે દસું હતું રાધી માથે ઉતર્યા ધરા ઝીંગોર્યા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા પા અષાઢી વાદળા કાળા ધોવળા અંબાર શોભે દસું હતું રાધી માથે ઉતર્યા ધરા ઝીંગોર્યા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા પા હેમંડ તાણીયા ઇન્દ્ર ફળ તાળા પાણી વાળા હાથી હુંડ વાળા કાળા મંડાણા હિલો ડંકા વાળા થક્યા કાળા નદી નાળા ફાડી નાખ્યા એલા માથે ઝાલા ઝાલા ફેલિયા તો અદવાણા માય પાળા સરિતા જોરમાં હાલે પાણી વાળા ખલુકારા એક થારા ઘાટ લોટરા ઘુઘુવા જાણે ગીત રાજા કોળા લાગ્યા સાગરા મંડપે હાલા જાણે સોએ દોસે ચાળ બાંધી મંડાણા ધરાતા શામ લાવું હરકી થાટે થાટે એક વાર રાક્ષસી ઘાટના લોટ કલોટા મારવા લાગા લોટા મોટા થાવા લાગા બધા લારોલા આવો અંદરા ધાર મેં મંડાણો અને માણસોએ આવી અને વાત કરી કે દરબાર અંદરા ધાર મેં મંડાણો છે કે બહુ સારું કહેવાય ભાઈ મેવાડની ધરતીને તો પાણીની જરૂર છે આ ધરતીના માણસોમાં જેટલું પાણી છે ને એટલું પાણી જો આ ધરતી ઉપર આવે ને તો દુનિયામાં મેવાડની તસવીર છે ને એ કાંઈક અલગ બની જાય કે વાત સાચી પણ મેવાડમાં અમુક માણસો એવા છે કે જેને ઉગતા સૂર્યના દર્શન કર્યા પછી જ પાણી પીવાની ટેક છે સૂરજ પ્રત્યક્ષ દેવ હૈ દેખાય એવો દેવ અને એના જે પરચા એને આપણે આમ તો પરચો ન કહી શકીએ પણ માંડવરાયજીના મંદિરે આ ઘોર કળિયુગમાં આ ટેકનોલોજીના યુગમાં દુનિયા નો માને પણ મૂળી માંડવરાયજીના મંદિરે જાય ને એટલે દુનિયાનો ગમે એવો વૈજ્ઞાનિક હોય ને એને હા પાડવી પડે કે એકવાર મોર આવે બેહે ટહુકો કરે અને પછી જ આરતી થાય આરતીના સમયે કાયમ મોર આવે આ દુનિયાના વૈજ્ઞાનિકોને વિચારતા કરી દી એવી ઘટના એટલે આ સૂર્યવંશી રાણો એને કીધું કે ભાઈ આ તો બહુ સારી વાત કહેવાય હાથાથી સુધી અહીંયા આવો અનરાધાર મેં આવતો હોય ખૂબ વરસાદ થાય ખૂબ પાણી આવે ને તો મેવાડની તસવીર દુનિયામાં કાંઈક અલગ થઈ જાય માણસોએ કીધું પણ અમુક એવા માણસો છે કે જેણે સૂર્યના દર્શન કરે ને પછી પાણી પીવાની ટેક છે રાણાજીને એમ થયું હા 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 મારી પ્રજા દુઃખી થાય કેટલો પ્રજાવત્સલ રાજા હશે કે ભાઈ વાત સાચી પણ હવે આ તો એકલિંગજીના હાથની વાત છે આપણાથી તો કાંઈ થાય નહીં અને ત્યારે માણસોએ રાણાજીને જે વાત કરીને એ પ્રજાનો રાણા પ્રત્યે કેટલો પ્રેમ હશે કે રાણાજી આપ મેવાડના શું કહેવાઓ કે બાપા હું તો એકલિંગજીનો દીવાન છું મેવાડના રાણાઓ ક્યારેય પોતાના નામની આગળ કે પાછળ રાજા શબ્દ નથી લગાવતા એકલિંગજીના દીવાન છે
મેં કીધું ભાઈ હું તો એકલિંગજીનો દીવાન છું કે એમ નહીં, મેવાડની પ્રજા આપને શું માને છે? કે બાપા મેવાડની પ્રજા તો મને પોતાના બાપને ઠેકાણે લેખે છે. આપ મેવાડની પ્રજાના બાપ છો, આપ મેવાડની પ્રજાનો ઉગતો સૂર્ય છો, એટલે કૃપા કરી અને એક બે ઘડી માટે રવેશમાં આવો ને તો મેવાડની પ્રજા આપના દર્શન કરી લે તો ઉગતા સૂર્યના દર્શન કર્યા છે એમ માની અને પછી પારણા કરી હતી. પ્રજાવત્સલ રાજવી હતા, તરત માણસને કઈ ચાંદીની જળજારી મગાવી અને હોનાની મૂઠે જમૈયો મગાવ્યો. હોનાની મૂઠે જમૈયો પોતાની ભેટમાં નાખી ચાંદીની જળજારી લઈ અને અગાસીમાં રવેશમાં આવ્યા અને હાતક ડગલા આમ હામાં ગયા અને અધર જોઈ અને ભગવાન ભાસ્કરને, ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરી. કેવી પ્રાર્થના? પૂરણ મનના સંગ જ્યોત પ્રકાશંગ ચરણ પ્રહાસંગ પૂજા સંગ. પૂરણ મનના સંગ જ્યોત પ્રકાશંગ ચરણ પ્રહાસંગ પૂજા સંગ અધિયાગર પાસંગ કરણ ઉજાસંગ હરિયડવા સંગ પડત્રાસંગ. ગોરસ રસગ્રા સંગ દિયણંગ દાસંગ માખણ છા સંગ કણ મેવા. જય જય જગવંદન કાશ્યપ નંદન કાળિદ્ર નિકંદન રવિ દેવાજી કાળિદ્ર નિકંદન રવિ દેવા. तस्कर में भक्का जन से जक्कन चालन लक्का रासंगा. तस्कर में भक्का जन से जक्का चालन लक्का रासंग महिया मठ मक्का केसर क्रक्का लड़त उमंगा लीलंगा. चाड़े अठ अक्का बसम सटक्का बोल कलंगा बक्केवा. जय जय जगवंदन काश्यप नंदन काळिद्र निकंदन रवि देवाजी काळिद्र निकंदन रवि. ध्रुव चले मेरू डगेन महदत मेले मान जोगो की जाति करे खतरी वट खुमान. इनो ही दुओ बे चरण ही नहीं बे चरण बदलाई जाए. ध्रुव चले मेरू डगे अने मुख मरडे गरनार पण मरडे की मूली धणी पग पाछो परमार. इनो ही दुओ बे चरण ही नहीं रे बे चरण बदलाई जाए. ध्रुव चले मेरू डगे ने अंबर धर एक थाय पौन फाटे प्रतिहत जो राणो लट जाए. धारी एक टेक एक ईश भीनु निमनो ना जिमनो ना मिष्ट जोलो यवन भूखेलो ना આવી ઘોર પ્રતિજ્ઞા લઈ અને નીકળેલો ઈ રાણો અને છતાંય પોતાની પ્રજા પ્રત્યે એને કેટલો પ્રેમ હશે. હાથક ડગલા આગળ જઈ ભગવાન ભાસ્કર ને સૂર્યનારાયણ ને માંડવરાયજીને પ્રાર્થના કરી અને એમ કહે છે કે એક ઢાલવા વાદળી કહી ગઈ અને ભગવાન સૂર્યનારાયણે દર્શન આપ્યા. ભગવાન ભાસ્કરે દર્શન આપ્યા ને એટલે પોતાના હાથમાં ચાંદીની જળજારી હતી એનાથી અર્ઘ્ય આપી અને રાણાજી પાછા પોતાના ઓરડે પધાર્યા. એટલે માણસોએ કીધું કે રાણાજી આ ચાંદીની જળજારી તો બરોબર છે કે ભગવાન સૂર્યને અર્ઘ્ય આપવા માટે થઈ અને આપે મંગાવી, પણ આ હોનાની મૂઠે જમૈયો મગાવવાનું કાંઈ કારણ ખરું? અને પ્રજાવત્સલ રાજવી જવાબ આપે. આ જવાબની અપેક્ષા એક ક્ષત્રિય પાસેથી જ રાખી શકાય. હાવ સીધું ગણિત છે. ગૈરમાં ચરતું હોય ને એ જનાવર હોય ને એને વરસાદની અપેક્ષા હોય
કેમ કે એને ખબર છે કે વરસાદ આવશે તો ગર લીલી કુંજાર થાહે અને તો અમારો જીવ અને અમારી જીવાઈ બે બચી જાય. ગૈરમાં ચરતું હોય ઈ જનાવરને 100% વરસાદની અપેક્ષા હોય. બકાલા માર્કેટમાં રખડતું હોય ને એને વરસાદની અપેક્ષા ન હોય, એને તો હળેલ દૂધીને હળેલ ભીંડા ને હળેલ રીંગણા હળેલ ટમેટા એ મળવાના જ હોય. અમુક અપેક્ષા એ અમુક વ્યક્તિ પાસે જ રાખી શકાય. રાણાજી ને પૂછવામાં આવ્યું કે રાણાજી આ ચાંદીની જળજારી બરોબર છે પણ હોનાની મૂઠે જમૈયો લઈ જવાનું કારણ? અને રાણાજી પ્રશ્ન પૂછે કે ભાઈ આ મેવાડની પ્રજા મને શું માને છે? કે બાપુ મેવાડની પ્રજા આપને બાપને ઠેકાણે લેખે છે, તો મેવાડની પ્રજા એ મારા સંતાનો થયા ને? તો કે હા. તો મારા સંતાનોની પીડા મને થાય કે ન થાય બાપ તરીકે? તો કે 100% થાય. એટલે તો આપ સૂર્યને અર્ઘ્ય આપવા માટે થઈ અને ચાંદીની જળજારી લઈ અને પધાર્યા. કે તો આ હું જેને અર્ઘ્ય આપવા આવ્યો તો ઈ કોણ? એ ભગવાન ભાસ્કર સૂર્યનારાયણ. ઈ મારે શું થાય? તો કે આપ સૂર્યવંશી છો એટલે સૂર્યનારાયણ છે ઈ આપનો બાપ થાય. તો મારી પ્રજાની મારા સંતાનોની જો મને ચિંતા હોય તો હું એનું સંતાન છું, એને મારી ચિંતા ન હોય? મને ભરોહો હતો કે 100% આવીને દર્શન દે, અને જો દર્શન ન દે ને તો મારા ચારિત્ર્યમાં કાંઈક ખામી છે એમ માની અને પછી મારે જીવાય નહીં, મરવામાં એક ઘડીનો વિલંબ ન થાય ને એટલે હોનાની મૂઠે જમૈયો મગાવ્યો હતો. એને આજે 500 વર્ષે દુનિયાએ યાદ કરવા પડે. બાકી તો કેટલાય આવ્યા ને કેટલાય વયા ગયા સાહેબ. દુનિયા કોઈની નોંધ નથી લેતી. કોમ અધિકારી ભુજબલ ભારી ને કોમ મહારી અહંકારી. કોમ અધિકારી ભુજબલ ભારી કોમ મહારી અહંકાર. કોમ તપધારી ફલ આહારી કોમ વિહારી વ્રતધારી. તૃષ્ણા નહીં તારી રિયા ભિખારી ને અંત ખુવારી પસ્તાના. चित जैत सुयाना फिर नहीं आना जग में आखर मर जाना. અને સમય ઘણો થયો છે એટલે એક છેલ્લી વાત જે ભાઈઓ જાય છે ને એ કાંઈક ગુમાવશે. કેમ કે બીજી વાતો તમને યુટ્યુબમાં મળી જાય, અમુક વાતો નહીં મળે. અને અમારા માટે તો કહેવત છે ને, એમ આપામાં હોય એ છાપામાં ન હોય, જે છાપામાં ન હોય એ જ આપામાં હોય. એટલે છેલ્લી વાત અને હિન્દુસ્તાનના અંતિમ હિન્દુ સમ્રાટની વાત. સાહેબ કેવો વીર યોદ્ધો, 1 વખત 2 વખત 3 વખત અનેક વખત ઘોરીની સામે ચડાઈ થાય અને ઘોરીની સામે જીતે ને એનું કારણ એ હતું કે એની અડખે પડખે રહેનારા છે ને એ બધાય લાંબી દ્રષ્ટિવાળા ને લાંબી બુદ્ધિવાળા હતા. વડીલો બેઠા છે હવે એટલે કાંઈ શિખામણ આપી શકું એવી મારી ઉંમર કે અનુભવ નથી, પણ પાસવાનો જેના લાંબી બુદ્ધિવાળા અને લાંબી દ્રષ્ટિવાળા હોય ને એનું જીવન મીઠું હોય, અને જેના પાસવાનો ટૂંકી બુદ્ધિવાળા અને ટૂંકી દ્રષ્ટિવાળા હોય ને એનું જીવન ખાટું હોય. આંબલીના પાન બહુ નાના હોય, એનું પરિણામ એ આવ્યું કે એનું ફળ એટલે કાતરા એ ખાટા હોય, અને કેળ એના પાન બહુ લાંબા હોય, એનું પરિણામ એ આવ્યું કે એના ફળ એટલે કેળા એ ગળ્યા હોય. એમ પૃથ્વીરાજ ચૌહાણની અડખે પડખે રહેનારા ચંદ વરદાઈજી જેવો એક બારોટ ઈ એની પાસે જ્વાળામુખી દેવીની સ્તુતિ કરે અને જ્વાળામુખી સદેહે એની હારે વાત કરે. વિજય થવાનો હોય એટલે કપાટ દરવાજા મંદિરના બંધ કરી અને પૂજા કરે ને. તુહી તું એક ચંડી હરિશંકરી બ્રહ્મ ભાસઈ જખંડી. તુહી કચ્છ રૂપમ મુદત્તી વિલોહી. તુહી મોહિની દેવ દૈતા વિમોહી. તુહી દેહ વારા દેતી ઉપાજી. તુહી લે ધરાથંભ
દાઢા ઉઠાઈ તું ही विप्र हूं मैं सुरापान टायरो તું ही चाल बाजी रची दैत मायरो તું ही बार जा इंद्र को मान हायरो અને તું ही जाई के भृगु को गर्व गायरो। जगदंबा એની ફતેહ થવાની હોય ને એટલે કપાટ મંદિરના દરવાજા એમનેમ ખુલી જાય। આવો વ્યક્તિ એની પાસે હતો, જેનું મેં શરૂઆતમાં વર્ણન કર્યું એ ચામુંડરાય જેવો સામંત એની પાસે હતો। આવા વીર પુરુષો અને બુદ્ધિશાળી પુરુષો એ પૃથ્વીરાજ સિંહજીની અડખે પડખે હતા અને એટલે એ ઘોરીને આટલી વખત હરાવ્યો। પુરુષોની ક્યાં વાત કરો છો? ઈચ્છન કુમારી એનો રથ હાંકે અને કેટલી ટેકવાળી સ્ત્રી હશે। પૃથ્વીરાજના બાણમાંથી તીરનો મારો બંધ થઈ જાય અને ઈચ્છન કુમારી આમ વાહે જોવે, પિથલ કેમ બાણનો મારો નથી થતો? નામ કરીને ધનુષ બતાવે, પ્રત્યંછા તૂટી ગઈ છે, પણજ તૂટી ગઈ છે। ગોતું છું પણ ક્યાંય પ્રત્યંછા બંધાય ને એવું કાંઈ મળતું નથી। અને ઈચ્છન કુમારી આમ કરીને પોતાના વાળનો જૂડો ખોલી નાખે, એમ કહે કે પિથલ આમાંથી એક લટ તોડી લે અને પ્રત્યંછા બાંધી દે। તું જીવ ત્યાં સુધી આ બાણથી મારો કરજે, જો પ્રત્યંછા તૂટે ને તો ઈચ્છન કુમારી મટી જાય। આવા વ્યક્તિઓ એની અડખે પડખે હતા। ઈ છેલ્લી વખતનું યુદ્ધ ચંદ્રવરદાયજી માં જ્વાળામુખીની સ્તુતિ કરવા માટે થઈ અને મંદિરમાં બેહે અને 3.5 દિવસ સુધી કપાટ ઉઘડતા નથી। ઈ દરમિયાન અહીંયા પૃથ્વીરાજ ઘોરીની સામે એની હાર થાય છે। એને બંદી બનાવી અને લઈ જવામાં આવે, નીલમ આંજી અને એની આંખો ફોડી નાખવામાં આવે અને લોઢાની હાકળોથી એને જડી અને કેદ કરવામાં આવે। પ્રસંગ બહુ જાણીતો છે એટલે આખી વાત આમ ટૂંકમાં કહી અને મુખ્ય મુદ્દા ઉપર જવું છે। ચંદ્રવરદાયજી ત્યાં એને મળવા માટે જાય અને ગજનીમાં ગયા પછી કવિરાજ છે એને છૂટ હોય એટલે એને મળવાની પરવાનગી આપે। મળવા જાય ને ખાલી આમ એનો મિત્ર હતો અને મિત્રતા એને જ કહેવાય કે જે પોતાના મિત્ર માટે થઈ અને દુનિયાની સામે લડી લેવા તૈયાર થઈ જાય। બાકી અત્યારની પરિસ્થિતિ છે, માથું જોઈ માગી લે દોસ્ત, ગાડી નહીં દઉં, તારા માથાનો મુરબો કરશું અમે। જોકે એ દીધેલા છે હો જુનાગઢ। હું થોડીક વાતો વચ્ચે વચ્ચે લેતો જાઉં। જુનાગઢ રાડિયાસની માથે 6 મહિનાનું કાળચક્ર હતું। આપણને બધાને ખબર છે। એમાં એક વાત એવી છે કે બે કવિરાજની વચ્ચે હોડ થઈ હતી અને એક વાત એવી એ છે કે કવિરાજની દીકરીઓ, ખૂબ નાની ઉંમરની દીકરીઓ છબલે રમતી હતી અને એમાં રમતમાં બીજલ ભાણની દીકરી એ પોતાના રાજાનું મસ્તક હારી ગઈ અને સોલંકીઓના સરદારના જે કવિરાજ હતા એની દીકરી જીતી ગઈ। ઘેરે આવ્યા પછી બીજલ ભાણના દીકરી જમતા નથી। બીજલ ભાણ પૂછે બેટા કેમ? કે બાપુ આમ થયું છે રમતમાં, પણ મારા રાજાનું માથું હારી ગઈ ને એનું મને દુઃખ છે। અને પોતે રાજાનું માથું લેવા માટે થઈ અને જાય, જંતર વગાડે અને ખૂબ જંતરના જાણકાર હતા બીજલ ભાણ। જંતર સાંભળી અને કલાપ્રિય રાજા હતો, પોતાનો સાફો છોડી છોગું હેઠે નાખી કવિરાજને ઉપર લઈ લે અને કવિરાજને કહે કવિરાજ તમારી ઉપર મોજ આવી છે ને, આ જે માગો ને એ મારે તમને દેવું છે। 1 વાર 2 વાર કે ભાઈ મારે કાંઈ જરૂર નથી, જગદંબાની દયા છે। 999 પાદરનું મારી માથે છતર, માં ખોડિયાર જેવો આશરો, મારે કાંઈ નથી જોતું। 3જી વાર કીધું કવિરાજ મોજ પાછી જાય છે હો, માગી લ્યો। કે તો દરબાર એટલી બધી મજા આવી હોય તો માથું દઈ દો। અને હારાથી વેનાણીની ઘડેલી હોય, નાવલીનું પાણી પાઈ અને ધારવાળી કરી હોય, એક હાથમાં મૂઠ અને એક હાથમાં પીંછીને પકડીને આમ કરીને આમ ભેગી કરો ને એટલે ભેગી થઈ જાય અને મૂકી દો એટલે ફરીને પાછી હાંડિયાના 3જા પાહોળા જેવી થઈ જાય। બીજની રાતે ગાળા છંડી કરીને ઉભા રહ્યો ને તો આપમાં રહેલા ચંદ્રમાને એમ થાય કે ધરતી ઉપર બીજો ચાંદો ઉગ્યો કે શું? અને ઊભી રાખેલી તલવાર ઉપર માખ બેહે ને માખના 2 ભાગ કરી નાખે અને અમાસની રાતે આમ કરીને આમ વીંજો ને તો અમાસની રાતના ભાંગીને 2 કટકા કરી નાખે ને
આવી તરવાર હતી, એક હાથમાં મૂઠ અને એક હાથમાં પીછીને પકડી ગરદનની વાહે લઈ જઈને કીધું કે કવિરાજ, કુદરતનો પાડ માનો કઈ એક દીધું છે, માથું માંગણ હાર મને ઈશ્વરે આપેલ આ એક જ દીધું છે, માથું માંગણ હાર મને ઈશ્વરે આપેલ એક, હત દસકંદ જી દસે તો હું બેલ જોડાવત બીજલા, જો દશાનંદની જેમ મને 10 માથા હોત ને તો ગાડું ભરી દેત તને માથાનું, બાકી અહીંથી તને એમનેમ ન જવા દેત. ઈ તરવારને વાહે લઈ જઈને કચડાક ભૂટાંગ હારોથી કુંભાર ચાકડા માથેથી માટલું ઉતારી અને ખબર ન પડે ને હેમ મસ્તક કાપી અને કવિરાજના હાથમાં દઈ દીધું ને એટલે પછી કવિઓએ એની બિરદાવલીમાં લખવું પડે, કે આવેલ આંગણ અતિથિ ના અણમુલા આદર કરે, આવેલ આંગણ અતિથિ ના અણમુલા આદર કરે, જે જીવ પણ જાતો કરીને વચનને વાલું કરે, મુખમાં સદાએ હાથ જેને ના કદી ભણતો નથી, જાગાય રંગ છે જુનાણાના નવડ ભડતન નરપતિ, આ બગીચો ફૂલડા તણો જા ભમરતો ગુંજા કરે, કીર્તિ કવિની કલમ પાંખે દેશ વિદેશે ફરે, સમરાંગણે મેરું સમોવડ કળામાં કોમળ ગતિ, જા જાય રંગ છે જુનાણાના નવડ ભડતન નરપતિ, એમ છંદવરદાયજી એવો મિત્ર હતો. મિત્ર કીજીએ મરદ મરદ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મરદ ખુશામત કર નહીં ખાવે, મિત્ર કીજીએ મરદ સત્ય કહ કર સમજાવે, મિત્ર કીજીએ મરદ સાથ લગ વરણ નિભાવે, તો મિત્ર તાही का नाम है કે જામન લોભ ના લગે, કવિ સત્ય બાત પિંગલ કહે જેનો દેહ જાય પણ નેહ નો ડગે, આવો મિત્ર કીજીએ મરદ. એ મરદ મિત્ર હતો. જઈને ઉભો રહ્યો ને કીધું કે પીથલ, પણ ત્યાં તો એ લોટાની હાંકળું હતી ને એ બધી તોડાવી અને હાવજ ઊભો થયો. કોઈ એમ કે ભાઈ જેલમાં હતો ને અશક્ત હતો ને ખાવાનું પૂરતું નહોતું મળતું, ભાઈ હાવજ એ મારણ કરે છે એટલે બળવાન છે? તો હિપોપોટેમસ છે જ, શાકાહારી છે ને, શુદ્ધ શાકાહારી, તોય હિપોપોટેમસ બળવાન છે ને. માત્ર મારણ કર્યાથી નહીં તો એ લોહીમાં હોય, જીન્સમાં હોય, બાકી તાકાત એકલી તાકાત એ કાંઈ જ નથી. વણજારા પોઠું લઈને નીકળ્યા હતા ને એમાં પોઠું ખૂતી, તો વણજારા એના નાતીલાને તેડાવ્યો. હાંજ થઈ ગઈ હતી, 3-4 ભાઈઓ બેઠા હતા વાટ જોઈને. એવું કંઈક આવે તો ખર્ચી ખૂટ થઈ તો મેળ પડી જાય. એમાં વણજારાની પોઠું ખૂતી હતી. એણે કીધું એના નાતીલાને તેડાવ્યો. આને એમ થઈ ગયું કે હવે તો મેળ પડી જાય, આંકડે મત અને માખ્યું વિનાનું. પણ ત્યાં તો એનો નાતીલો આવ્યો, હાથીની હૂંઢું જેવી ભૂજાયું, આડો થોપો હાહાના કાળજાનું લોહી આંજી દીધું હોય ને એવી લાલ હિંગળા જેવી આંખું, ઢાલવા છાતી, હા મોટો કાજળનો પહાડ આવેલો આવતો હોય ને એમ આવ્યો. શું થયું તો કે આ પોઈટ ખૂતી. એલા ઈ કે ઝટ કાઢો, અંધારું થઈ ગયું છે, હમણાં કોક લૂંટી લે કે. પણ હવે આ નીકળતી નથી, કેમ કરવું? નાતીલાએ ખંભો દીધો અને આમ મસરેક મારીને તો પોઠ નીકળી ગઈ. તો ભાઈઓ જે વાટ જોઈને બેઠા હતા ને કે કંઈક લઈ એને એમ થયું કે આ એક ખંભાની મસરેક મારે ને જો પોઠ કાઢી નાખતો હોય તો આપણું સરનામું વીખી નાખે, આમાં જવાય નહીં. એટલે એના નાતીલાને એના બીજા બધા હતા ને એણે કીધું, ઈ કે પણ ખૂબ તાકાત,
આટલી તાકાત, એક ખંભો માર્યો અને પોટ કાઢી નાખી. ઓલો કે તાકાત તો ઘણી છે ભાઈ, પણ હિંમત ક્યાં લેવા જ આવી. ભાઈનું નક્કી થઈ ગયું કે વાંધો નહીં આવે. જઈને ઉભા રહ્યા ને ભાલાની અણી અડાડી દીધી કે બાપુ તમારે જોઈએ એટલું લઈ જાઓ, મને મૂકી દો. એટલે દુનિયામાં હિંમતની કિંમત છે. એમ આ બેઠો થયો અને જઈને ભેટીને મળ્યો. એ ભેટીને મળ્યો ને એટલી વારમાં કાનમાં જે કહેવાનું હતું એ કહી દીધું. અને આવી અને ઘોરીને વાત કરી કે તમે બહુ ઉતાવળ કરી નાખી, આંખું ફોડી નાખી, એને ભોજન આપ્યા વિના હાવ નિષ્પ્રાણ કરી નાખ્યો, નહીતર તમને ઘણા કરતબ જોવા મળે. ઘોરી કે એવા તો વળી ક્યાં કરતબ? અરે પાર વિનાનું જાણે છે. એકાદું તો કયો કે મારો રાજા છે ને એ શબ્દવેથી બાણ જાણે છે. તો એને ક્યાં બતાવે કે પણ એ હવે એમ નહીં બતાવે, એને ખવડાવવું પડે. 20-25 મહિના સુધી એને જમાડ્યો બરોબર. અને એના શરીરમાં ફરી પાછો શક્તિનો સંચાર થયો ને પછી ચંદ્રવરદાઈજીએ કીધું હવે બતાવી શકે. લઈ આવ્યા. એ લોકવાયકા તો એમ કે છે કે હાથ તવા લોઠાના મૂકીને એની ઉપર ઘોરી બેઠેલો ને એના હાથમાં બાણ આપવામાં આવ્યું ને એક જ તીર આપવામાં આવ્યું. પણ બાણ દીધું ને પૃથ્વીરાજ ચૌહાણે કીધું કે આ નહીં, કે તો હું લડતી વખતે પકડાણો ત્યારે મારી પાસે જે બાણ હતું ને ઈ આપો, કેમ કે એમાં ઈચ્છન કુમારીના વાળની પ્રત્યંછા હતી. ઈ બાણ મગાવ્યું ને એક જ તીર એને આપવામાં આવ્યું. આટલો તો બીતો તો દ્રષ્ટિહીન હોવા છતાંય એને બીજું તીર નહોતું આપ્યું. એક તીર હાથમાં આપ્યું અને કીધું એના માણસોએ કે બતાવો શબ્દવેથી. એને કીધું ભાઈ એમ ન થાય. કેમ? ભલે હારેલો છે પણ રાજા છે. પિંજરે છે ને તોય હાવજ છે. એને બીજો રાજા કીએ ને તો માને, બાકી માણસો કીએ તો નહીં માને. અને ઘોરીએ કીધું ચલાવ બાણ. ચલાવ બાણ કીધું ને અહીંયા ચંદ્રવરદાઈજીએ એને યાદી કરાવી કે તારા હાથમાં એક જ બાણ છે ને કેવું છે? यही बाण चहुवाण राम रावण मुद्धको, यही बाण चहुवाण करण सिर अर्जन कपो, यही बाण चहुवाण राम रावण मुद्धको, यही बाण चहुवाण करण सिर अर्जन कपो, यही बाण चहुवाण शंकर त्रिपुरासुर सज्जो, यही बाण चहुवाण भ्रमर कर लक्ष्मण बैठो, सो बाण आज तो कर चढ़ो कवि चंद बिरद सच्चो चवे, चहुवाण राय संभर धनी मत चूके मोटे तवे. અને પછી યાદી કરાવી 4 વંશ 24 ગજ અંગુલ અષ્ટ પ્રમાણ, એતે પર સુલતાન હે મત ચૂકે ચहुवाण. મારા ઘણા મિત્રો એમ કહેતા હોય છે કે 4 વંશ એટલે 4 વાહડા, એની ઉપર 24 ગજ એટલે 24 ગજ, 1-1 મીટરના 1-1 ગજ, અને એની ઉપર 8 આંગળ. આટલી ઊંચાઈ ઉપર ઘોરી બેઠો છે. આવો એક તર્ક કરે છે. હવે હું તમને સીધું સાદું ગણિત કહું. તમે 550 વાર ના જગ્યાની અંદર મકાન બનાવો તો તમે એમ કહો કે 550 વાર ને માથે 3 ઇંચ છે. કયો કોઈ દિવસ નહીં? 550 વાર એક માપમાં કયો ને તમે. આને ઈ માપ દેવાની તો, અને બીજું એનો સજ્જડ પુરાવો ઈ છે કે એને માપ દેવાની એટલા માટે જરૂર નહોતી કે એ શબ્દવેથી જાણતો તો. ચલાવ બાણ એમ કીધું ને, એ શબ્દ જ્યાંથી બોલાણો ને ત્યાં એને અંતર અને ઊંચાઈ બે નક્કી થઈ ગયા હતા. એટલે એને આ કહેવાની જરૂર નહોતી. તો શું કીધું? 4 વંશ, સૂર્યવંશ, ચંદ્રવંશ, ઋષિવંશ અને અગ્નિવંશ. 4 વંશ 24 ગજ અને અંગુલ અષ્ટ પ્રમાણ. ટોટલ મારો ને એટલે 36 થાય. 24 ને 4 28, 28 ને 8 36. 36 કડીના રાજપૂતોની ઉપર ઘોરી છે ઈ પલોઠી વાળી અને બેઠો છે ને તારી પાસે એક જ બાણ છે. આ મારી દે ને એટલે ક્ષાત્રવટ આખી આઝાદ થઈ જાય. અને પોતાની પાસે જે બાણ હતું પ્રત્યંછામાં ચડાવી અને ઠેઠ કાન સુધી પણછને લઈ જઈ અને ગઠેઠ ઠેઠ આ બાણને છૂટું કર્યું
પણ કોઈ નમણી બાઈનું નેણ છૂટે, કોઈ વહરી બાઈનું વેણ છૂટે, કોઈ બંદૂકમાંથી ગોળી છૂટે, કોઈ પંચકલ્યાણી ઘોડી છૂટે અને કોઈ લોભી માણસના હાથમાંથી નાણું છૂટી જાય ને, આમ પિથલનું બાણ છૂટું થયું અને ઘોરીને ઈ જ્યાં બેઠો હતો ને ત્યાં આર પાર વીંધી નાખ્યો. એના પછીની ઘટના બહુ આકરી ઘટના છે. પૃથ્વીરાજને અને ચંદવરદાય બે હામે હામે એમ કહે છે કે એકાબીજા હામે હામે કટાર મારી અને મોત વાલું કર્યું તું. શું કામ? પૃથ્વીરાજ ચૌહાણે કીધું કે વિધર્મીના દેશમાં વિધર્મીના હાથે મરીશ ને તો મને ઉપર જગ્યા નહીં મળે, તું મને મારી નાખ. ચંદવરદાયજીએ કીધું કે તું મારો અન્નદાતા છો એટલે હું તને ન મારી શકું, મને પાપ લાગે ને ઉપર જગ્યા ન મળે. અને છેલ્લે તોડ એવો કાઢ્યો કે હણે એને હણવામાં પાપ નથી. બે સામે સામે એકાબીજાને કટાર મારી અને અહીંયા પોતાના પ્રાણ આપી દીધા. પૃથ્વીરાજસિંહજીની ત્યાં એમના રિવાજ પ્રમાણે એમને ત્યાં દફનાવી દીધા અને એની કબર બનાવી. અને ઘોરીની કબરની બહાર આ જગ્યા આપણે એને સમાધિ કહીએ, ઈ એની બોલીમાં એને કબર કહેતા હોય છે. ત્યાં ઉતરી ગયેલા જૂતા મૂકવામાં આવ્યા. કોઈ પણ વ્યક્તિ નીકળે અને એ પૃથ્વીરાજસિંહજીની સમાધિ ઉપર 2 વાર જૂતું પછાડી અને પછી ઘોરીની કબરમાં જાય ને તો ઘોરી એના ઉપર વિશેષ પ્રસન્ન થાય. આવી લોકવાયકા સદનસીબે આપણી પાસે એક એવા વિદેશ મંત્રી આવ્યા, એ ત્યાં ગયા. કવિ હૃદય હતા પોતે, એટલે અટલ બિહારી વાજપેયીજી એ ત્યાં ગયા અને આખી ઘટના જોઈ અને એમને અતિશય દુઃખ થયું. અહીંયા આવી અને એમણે ઇન્ટરવ્યુમાં આ વાત કરી, ભાઈ મારી એવી ઈચ્છા છે કે એની હારે દોસ્તીની નો હાથ લંબાવી અને પૃથ્વીરાજસિંહજીના અસ્થિ આપણે લઈ આવવા. આ વાત દિલ્હીની તિહાર જેલમાં બેઠો બેઠો એક ખૂનનો આરોપી, એ એક ઇતિહાસ હતો. ચાલુ સાંસદનું જેમણે ખૂન કરેલું એનો આરોપી તિહાર જેવી જેલમાં જ્યાં પંખી નો આવી શકે ત્યાં બેઠો હતો અને અંદરથી ક્ષાત્રત્વની જ્વાળાઓ ભભૂકી અને નક્કી થઈ ગયું કે ગમે એમ થાય આ કલંકમાંથી મારે મારા ભારતને અને મારા રાજપૂતાનાને મુક્ત કરાવવો છે. અને તિહાર તોડવી એ એનામાં એક ઇતિહાસ છે. તિહાર તોડીને પછી જેલ ડાયરી એમેઝોન ઉપર મળે છે. એક વખત લઈ અને જુવાન મિત્રોએ ખાસ વાંચવી જોઈએ. ખબર પડે કે સમાજનું કામ કરવા નીકળનાર વ્યક્તિને કેટલી બધી મુસીબતોનો સામનો કરવો પડે છે. એ ઠેઠ ગજનીમાં જઈ અને પોતે કેમેરો લઈ ગયા હતા ભેગો. એને ખબર હતી કે નહીતર માનશે નહીં. આખી ઘટનાનું લાઈવ વિડીયો રેકોર્ડિંગ કર્યું અને પૃથ્વીરાજસિંહજીના અસ્થિ લઈ આવી ભારત સરકારમાં જમા કરાવી અને પછી પાછા પોતે તિહાર જેલમાં વયા ગયા. એ વ્યક્તિ એટલે જીવતા માણસના કોઈ દી વખાણ ન કરાય, વખાણ કરીએ ને તો એની ઉંમર ઘટે, પણ આવું કામ જેણે સમાજ માટે કર્યું છે ને એના આપણે વખાણ કરવા જોઈએ. એટલે હું મારા મોટાભાગના કાર્યક્રમોમાં આ યાદી કરાવું છું. એ વ્યક્તિ એટલે રૂડકીના શેરસિંહજી રાણા સાહેબ. તિહાર તોડી ત્યાં જઈ પૃથ્વીરાજસિંહજીના અસ્થિ લઈ આવવા આ જેવી તેવી બાબત નથી. અને એટલે શરૂઆતમાં કીધેલો દુહો એ સાર્થક થાય કે જેડે તેડેથી ન થઈએ કીર્તિ હંદા કામ, રાણા રગત નીકળે જેડે ચીરે તે ચામ. આ બધાયથી નથી થતું. એટલે એવી એક ઉજ્જવળ પરંપરા ધરાવતી જ્ઞાતિના વ્યક્તિઓની વચ્ચે આજ એક એવા વિસ્તારમાં કે જ્યાં ત્યાગ, બલિદાન, શુરવીરતા, ભક્તિ, દાતારી એ જ્યાં પડી છે એવા એક પ્રદેશમાં આજની રાત આ છાત્રત્વની વાતોને આપ સૌ સમક્ષ મૂકવાનો અમને મોકો મળ્યો. એટલે આ મોકો આપવા માટે થઈ અને ઝાલાવાડ ક્ષત્રિય સમાજનો ખૂબ ખૂબ આભાર. આપ સૌ મોડે સુધી બેસી અને સાંભળ્યો મને એ બદલ આપ સૌનો આભાર. અને જે મહેમાનો આમંત્રણને માન આપી અને ખાસ બહારગામથી પધાર્યા એમનો પણ તમામનો ખૂબ ખૂબ આભાર માની અને મારી વાતને અહીંયા વિરામ આપું છું. કેમ કે આ કાર્યક્રમ એક પરંપરા પ્રમાણે અમારે ચલાવવાનો છે. मैं अकेला ही चला था जाने को मंजिल मगर लोग साथ देते गए और कारवां बनता गया. અમે 6 મિત્રોથી શરૂ કરેલી આ
છાત્ર તેજ ઉજાગર સમિતિ અને રુદ્રદત્તસિંહ ઝાલા સાહેબ અને કિશોરસિંહ ઝાલા સાહેબ એ બે તો સાક્ષી છે કે પહેલો અમદાવાદમાં કાર્યક્રમ કર્યો ત્યારે અમે 6 મિત્રો, એમાંના અમે 5 અહીંયા હાજર હતા. એક અત્યારે વિદેશ છે એટલે નહોતા આવી એકા. રાજદીપસિંહ જાડેજા ઉમરાળા, શિવરાજસિંહ જાડેજા ધ્રાફા. ભાઈઓ પ્લીઝ જો ઊભા થાવ તો ભાઈઓને બધાને એક વખત. રાજભા વારસંગ, એક હું પોતે, એક વિજયસિંહ ચાવડા મહાકાલ સેનાના પ્રદેશ અધ્યક્ષ છે. અને ખાસ એમનો આભાર અમારે તમામે એટલા માટે માનવો જોઈએ કે એમના દીકરાને એક બહુ મેજર ઓપરેશન અને એ કોઈ રીતે નીકળી શકે એમ નહોતા, છતાંય મિટિંગમાં આવ્યા અને પાછા કાર્યક્રમ માટે તે આવ્યા. વિજયસિંહ ચાવડા અને જે હાજર નથી એમનું નામ હરપાલભાઈ વાળા, એ કેપ્લર કરીને એક ફાર્માસ્યુટિકલ કંપની છે એના એમડી છે. અમે આ 6 મિત્રોએ શરૂ કરેલી, અમદાવાદમાં થઈ પછી વડોદરા અમે કાર્યક્રમ કર્યો. વડોદરામાં એક નવી સમિતિ બની ગઈ અને હવે આ ઝાલાવાડમાં અમે અહીંયા તમને એ કામ સોંપી અને જઈએ છીએ કે 5-6 એવા યુવાન ભાઈઓ એ અમને આપજો કે આ સમિતિમાં અમારી સાથે જોડાય. સૌનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, હરિઓમ તત્સત, આદેશ, જય જય ગરવી ગુજરાત.